ખેડાના વસુમાં ગણેશ વિસર્જનની શોભાયાત્રા નીકળી, જેમાં બે જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ। જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, એલસીબી સહિતના અધિકારીઓ પહોંચ્યા ઘટના સ્થળે। ધારાસભ્ય કલ્પેશ પરમાર પણ પહોંચ્યા પોલીસ સ્ટેશન। શાંતિપૂર્ણ માહોલમાં બાદમાં ગણેશ વિસર્જન પૂર્ણ કરવામાં આવ્યું। ખેડાના વસુમાં ગણેશ વિસર્જન વખતે શોભાયાત્રા નીકળી હતી, જ્યાં થોડી ઘણી અંશે સામાન્ય બોલાચાલી થઈ હતી। ખેડા જિલ્લાનું વસો, જ્યાં આગળ આજે ધામધૂમપૂર્વક ગણેશ વિસર્જનની શોભાયાત્રા નીકળી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક તે શોભાયાત્રા મસ્જિદ પાસે પહોંચતા બે કોમ આમને સામને આવી ગઈ હતી। મહત્વની વાત કરવામાં આવે, ડીજે બાબતમાં બે કોમ આમને સામને આવી હતી, પરંતુ હાજર પોલીસના લીધે ત્યાં આગળ જે ટોળા હતા તે ટોળાને વિખેરી દેવામાં આવ્યા છે। મહત્વની વાત કરવામાં આવે કે જે રીતના પોલીસ કાફલો અત્યારે વસો ગામ પહોંચ્યો છે અને વસોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સ્વાભાવિક રીતે જે રીતના તહેવાર હતો, તહેવારને લઈ કોઈ પણ જાતના અનિશ્ચિત બનાવ ના બને તે માટે જિલ્લાની તમામ પોલીસ અહીં આગળ ખડકી દેવામાં આવી છે। સાથે સાથે ખેડા જિલ્લાના પોલીસ વડા રાજેશ ગઢિયા, તેમની સાથે તેમની જ સ્ક્વોડ એટલે કે એલસીબી, એસઓજી સહિતના કર્મચારીઓ અહીં આગળ ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં લાગી ચૂક્યા છે। બીજી તરફ મહત્વની વાત કરવામાં આવે કે ક્યાંક ને ક્યાંક પોલીસ કર્મી ઘાયલ હોવાની પણ વાત સામે આવી હતી, પરંતુ જિલ્લાના એસપી દ્વારા આ વાતને નકારી દેવામાં આવી છે। હાલ સમગ્ર બાબત અને સમગ્ર વાતાવરણની વાત કરવામાં આવે તો વસોમાં પોલીસ ચુસ્ત બંદોબસ્ત કરી રહી છે, માટે અહીં આગળ વાતાવરણ અત્યારે ચોક્કસથી શાંત દેખાઈ રહ્યું છે। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, વસો। ખેડા જિલ્લાનું વસો ગામ, જ્યાં આગળ આજે ગણેશ મહોત્સવ એટલે કે ગણેશ વિસર્જનની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક તે વિસર્જનમાં વિઘ્ન આવ્યું અને વસો ગામમાં જે શાંતિ દોરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। આપણી સાથે સ્થાનિક ધારાસભ્ય કલ્પેશ પરમાર જોડાયા છે, તે પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે, તેમની સાથે વાત કરીશું। કલ્પેશભાઈ, શું માહિતી હતી? આજે તમે જેમ જણાવ્યું તેમ ગણેશ વિસર્જનનો દિવસ હતો, હિન્દુ તહેવાર હતો, પણ અમુક તત્વો, જે સામાજિક તત્વો હોય, એ વર્ષોથી વસો ગામ એક શાંતિપ્રિય ગામ હતું, પણ અમુક તત્વોના કારણે જે ગણેશજીના વરઘોડાની અંદર હિન્દુનો વરઘોડો જતો હતો, તો અમુક મુસ્લિમ લોકો જે હતા એમને અમુક લોકોનો ઉશ્કેરણાજનક શબ્દો બોલી અને હુમલો કરી અને વિખેરવાના પ્રયત્નો કર્યા। પણ અત્યારે તાત્કાલિક મને એવી જાણ થઈ એટલે હું અહીંયા આવ્યો, એસપી સાહેબ આવ્યા, ડીએસપી સાહેબ અને પોલીસ સ્ટાફે અત્યારે કંટ્રોલ કરી અને શાંત વાતાવરણ કરી અને જાહેર વસો ગામ પંચાયતના તમામ વડીલોનું શાંતિની અપીલ કરું છું અને શાંતિથી અને અત્યારે શાંત છે। કલ્પેશભાઈ, જે રીતના એક એવો પણ મેસેજ મળ્યો છે કે ક્યાંક ને ક્યાંક પોલીસ કર્મીને પણ ઈજા થઈ છે, કોઈ ઝઘડો થયો હતો આ બાબતમાં? આવું જ તમે જેવું કહ્યું એવું મને જાણવા મળ્યું, પણ મેં એના પીએસઆઈને વાત કરી, એમને રૂબરૂ મળ્યું, પણ એ કહે કે મને કોઈ પણ આવું થયું નહીં, પણ ચર્ચાઓ આવી થતી, પણ એ રૂબરૂ મળવાથી એની માહિતી મળી કે આવું કંઈ બન્યું નથી। આ બાબતે જે આ ગણેશ મંડળના જે આયોજક છે પંકજભાઈ પટેલ, એમને સામેવાળાની 10 થી 12 ઇસમોની વિરુદ્ધમાં ગેરકાયદે મંડળીનો ગુનો પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરાવેલો છે। એ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ અને સીપીઆઈ માતર જીએન પરમાર આ કેસની તપાસ કરી રહ્યા છે। ના, એ બિલકુલ ખોટી વાત છે, આવી કોઈ વાત નથી અને એકબીજાની વચ્ચે ઘર્ષણ પણ નથી થઈ શક્યું, કારણ કે અમને વિડીયો પણ મળેલ છે, એની અંદર અમે જોયું હતું, જેની અંદર પોલીસ વચ્ચે જ ઊભી છે કે જેથી કરીને બીજા કોઈ પ્રશ્ન ન બને, એની અન્ય કોઈ અનિચ્છનીય ઘટના પોલીસની સૂઝબૂઝ અને ક્વિક રિસ્પોન્સને કારણે બની નથી। ના, અત્યાર સુધી કોઈ પણ એવી બાબત નથી જણાઈ આવી કે એકબીજા સાથે કનેક્ટેડ હોય। તમામની અંદર ઇન્સિડન્ટ પણ જુદા છે અને ઘટના જુદી છે, વિસ્તારો જુદા છે। બિલકુલ શાંતિ છે હાલમાં। અમારી ડીવાયએસપી, અમારી એલસીબી એસઓજીની ટીમ તમામ અહીંયા હોલ્ડ કરી દીધેલી છે, વિસ્તારમાં પેટ્રોલિંગ ચાલુ છે અને બિલકુલ શાંતિ છે। આગેવાનો જોડે મિટિંગ પણ થઈ ગયેલી છે અને એ લોકો પણ સમજદારીપૂર્વક એ ગામની અંદર સારા મેસેજીસ આપી રહ્યા છે।